જય લીરબાઈમાં. તો આ યાત્રા આવતી એક વિશ્વ શાંતિની ને લીરબાઈમાંની યાત્રા આવતી. એમાં મારા ભાગ્ય સારા એટલે મને ડ્રાઈવર તરીકે મેં યાત્રા સ્ટાર્ટ કરી. આ યાત્રા 17 મહિના થયા ને મેં અહીંથી મોઢવાડાથી સ્ટાર્ટ કર્યું હતું. મોઢવાડાથી હું ગયો, હજી અત્યારે જ આવ્યો એટલે કાઉન્ટ હું ન કરી શકું કેટલાય કન્ટ્રી થઈ, પણ 50 કન્ટ્રી જેવું થયું. ને બસ માતાજી પ્રત્યે ભાવ કે અમારી લીરબાઈમાં અહીં જીવતા સમાધિ લીધી હતી. એમના ગુરુએ પણ જીવતા સમાધિ લીધી, એની દીકરીએ પણ જીવતા સમાધિ લીધી. તો સનાતન ધર્મમાં એવું આવે કે જીવિત સમાધિ હોય એનો માતમ મોટો હોય. તો માતાજીનું બસ આખા જગ જાહેર છે. હું જ્યારે નીકળ્યો તો પાછો માતાજીએ મને પાછો મોઢવાડા પહોંચાડ્યો. તો હજી મારી ગાડીમાંથી એક પંચર નથી પડ્યું. 60,000 કિલોમીટર આસપાસ ગાડી હાલી. તો આ જીવતા સમાધિની શક્તિ એટલે આ ઈચ્છા ભગવાનની હોય. તો ભગવાનની ઈચ્છા હોય તો જ આ કાર્ય થાય, બાકી ન થાય. માતાજીની દયા હતી એટલે જ્યાં જતો ત્યાં કોઈને કોઈ સપોર્ટ કરવા આવી જતું. એટલે 45-50 દેશ થયા. બસ બધે માતાજીનું પ્રતિમા જોઈને, સનાતનનું જોઈને, અત્યારે સનાતનનો એવી હવા છે કે બધે જોઈને બધા રાજી થઈને બધા દર્શન કરતા, બધે સન્માન મળ્યું. એટલે અહીંથી નીકળ્યો તો એક માતાજી યારે પ્રાર્થના કરીને એક વિનંતી માતાજીને કરી હતી કે આ એક તમારો પ્રચાર છે ને બસ મારી શક્તિ વિભક્તિથી હું જાઉં છું. તો આપણું કામ સફળ થયું હોય તો અંદરથી હરખ તો એટલો હોય ને કે પછી એના શબ્દ ન હોય.